આજે 2025નો છેલ્લો રવિવાર સમગ્ર ગુજરાત માટે ખાસ અને આસ્થાભર્યો દિવસ બની રહ્યો છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. વર્ષના છેલ્લા રવિવાર અને રજાના દિવસે શ્રદ્ધાળુઓએ પૂરો સદુપયોગ કર્યો હતો. વહેલી સવારથી જ અંબાજી મંદિરના દ્વારે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. સમગ્ર મંદિર પરિસરમાં જય અંબે માના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ માતા અંબાના દર્શન કરી આવનારા નવા વર્ષ 2026 માટે સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. અનેક ભક્તોએ વર્ષના છેલ્લા રવિવારે પોતાની માનતા અને બાધાઓ પૂર્ણ કરી માતાજીનો આભાર વ્યક્ત કર્યો હતો. મંદિર ટ્રસ્ટ અને પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓ માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સુરક્ષા, દર્શન વ્યવસ્થા, સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. ભક્તોએ શિસ્તબદ્ધ રીતે દર્શન કરીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને પરિવાર સાથે આવેલા શ્રદ્ધાળુઓ અને વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થાઓ પણ જોવા મળી હતી. આજના દિવસે માત્ર અંબાજી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ ઉપર માતા અંબાના આશીર્વાદ વરસે તેવી ભાવના સાથે ભક્તોએ પ્રાર્થના કરી હતી. વર્ષના અંતિમ રવિવારે અંબાજીમાં ઉમટેલી આ ભીડે એકવાર ફરી સાબિત કર્યું છે કે શક્તિપીઠ અંબાજી ભક્તોની અડગ આસ્થાનું કેન્દ્ર છે. આ છેલ્લો રવિવાર છે 28/12/2025 અને માના ધામમાં અમે લોકો આજુબાજુથી જિલ્લા તાલુકાઓથી અહીંયા દર્શનનો લાવો લીધો. માના તો અનેક અમને અહીંનું વહીવટ અધિકારી હોય કે મંદિરના ટ્રસ્ટીઓ હોય કે પત્રકાર બિંદુઓ હોય એમનો બહુ સાથ સહકાર આવ્યો અને દરેકને પદ્ધતિસર દર્શન કરી અને માન્ય ધન્યવાદ પ્રાપ્ત કરી અને મારા આશીર્વાદ સદાય અમારી પર રહે અને અવારનવાર માં અંબેના દર્શન કરવા ગુજરાતમાં શાંતિ બનીને રહે અને એવો આપણા માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા સરકાર મંત્રી અમિતભાઈ સાહેબના એમના એક આયોજન કુશળતાથી અહીંયા અંબાજી હોય કે દરેક ગામે બહુ સારી સગવડ એવી પૂર્ણ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને એમનો બહુ સાથ સરકાર છે. દરેક દેવોનો અહીંયા નવું એનું ડેવલપ કરવું, નવું કોઈ હોય ના ગાર્ડન રોડ રસ્તા આ બધું આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક આસ્થા માં અંબેના દર્શન કરી અને અહીંથી એમનું બધી રીતે પ્રગતિ થઈ છે એવી માં અંબેની કૃપા.